નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 એસપીસીસી વિષયમાં પાર્ટ 2માં ચેપ્ટર નંબર 3 કંપનીની સ્થાપના વિધિ એમાં વિડિયો લેક્ચર 2માં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ લેક્ચરમાં જે આપણે જોવાના છીએ એ છે કંપનીની સ્થાપના વિધિ. અને કંપનીની સ્થાપના વિધિમાં જે 2 પોઈન્ટ છે આપણે એનો અભ્યાસ કરવાના છીએ. તો કંપનીની સ્થાપના વિધિમાં સ્થાપના પહેલાંનો તબક્કો અથવા તો નોંધણી પહેલાંનો તબક્કો અને સેકન્ડ જે છે એ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. મિત્રો, જ્યારે કંપનીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે સ્થાપના થયા પહેલાં જેનો વિચાર એક મગજમાં કોઈ વ્યક્તિના મગજમાં જ્યારે એક વિચાર આવે છે કે ભાઈ આવું પણ કંઈક આપણે ઉત્પાદન કરી અને કંપની સ્વરૂપ ધારણ કરી શકીએ, એટલે એક વ્યક્તિના મગજમાં અથવા તો કોઈ એક સમૂહ હોય એના માઇન્ડમાં એવો એક વિચાર આવે છે. એ વિચાર કંપનીનું સ્વરૂપ ધારણ કરે છે. તો એ જે છે એ નોંધણી પહેલાંનો અને ત્યાર પછી એ વિચાર આવ્યા પછી એ વિચારને કેવી રીતે સાકાર કરવો, કઈ રીતે એને અમલમાં મૂકવો, એ માટેના કયા કયા કાયદાઓ છે, કઈ કઈ જોગવાઈઓ છે, દરેકની તપાસ કરી અને નોંધણીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું, કઈ કઈ પ્રોસેસ કરવી, એના વિશેની ટોટલી માહિતી મેળવવી. તો મિત્રો, એમાં સૌથી પહેલાં આપણે જોઈએ નોંધણી પહેલાંનો તબક્કો. તો એમાં 5 પોઈન્ટ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પહેલાં તો ધંધાની સ્થાપનાનો વિચાર, પ્રાથમિક તપાસ, વિગતવાર તપાસ, ચોથું છે સંસાધનોની સગવડ અને પાંચમું છે નાણાકીય વ્યવસ્થા. તો મિત્રો, આનો 1 બાય 1 આપણે અભ્યાસ કરીએ. તો ધંધાની સ્થાપનાનો વિચાર. હવે આ શબ્દ ઉપરથી જ આપને ઘણો બધો ખ્યાલ આવી જાય છે કે એક મગજમાં કોઈ વ્યક્તિ અથવા કોઈ વ્યક્તિનો જ્યારે સમૂહ હોય ત્યારે એનો કોઈ એવી કલ્પના થાય કે ભાઈ નહીં, અહીં કંઈક ધંધો શરૂ કરીએ, ફ્રી બેઠા હોઈએ અને એક આ સામાન્ય વાત છે કે ભાઈ તમે કે મારા જેવા કંઈ ફ્રી બેઠા હોય તો આપણે એમ થાય કે નહીં, આ કંઈક કર્યા જેવું છે, આ ધંધો કર્યા જેવો છે. તો જ્યારે એક વિચાર આવે છે અને એ વિચારને જ્યારે વેગવંતો બનાવવામાં આવે છે અને એનો અમલ કરવામાં આવે છે અને એને ઉપયોગમાં અમલમાં મૂકવામાં આવે છે, ત્યારે એ વિચાર એક સપનું હોય છે, એક કલ્પના હોય છે, એ સાકાર થાય છે. અને એ સાકાર કરવા માટે કયા કયા સંસાધનો, કઈ કઈ વસ્તુઓ, કઈ કઈ સમસ્યાઓ, કયા કયા પરિણામો, આ બધા જ વિશે નાણાકીય વિચાર છે, દરેક પાસા વિશે વિચાર કરવામાં આવે છે. એટલે કે આ ધંધાની સ્થાપનાનો જ્યારે વિચાર આવે છે ત્યારે એ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. અને એ માટે જ્યારે એક ધંધાનો વિચાર આવે ને એટલે કોઈ પણ વ્યક્તિ હોય એ એની પાછળનો તરત વિચાર કરશે કે ભાઈ જો આ ધંધો કરીએ તો આમાં કયા કયા જોખમો આવશે, કયો કયો માલ સામાન જોઈશે, કેટલા કેટલા માણસો રોકવા પડશે, બરાબર. તો આ બધા જ પાસાઓનો એ વિચાર કરે છે અને ત્યારે શું થાય છે કે કંપની એક અસ્તિત્વમાં આવે છે. એટલા માટે કંપનીને પ્રવર્તકનો માનસ પુત્ર કહેવામાં આવે છે. કંપનીને શું કહેવામાં આવે છે? પ્રવર્તકનો માનસ પુત્ર કહેવામાં આવે છે. મિત્રો, સેકન્ડ જોઈએ પ્રાથમિક તપાસ. હવે સ્વાભાવિક છે કે એક માઇન્ડમાં વિચાર આવ્યો જ છે કે ભાઈ આ ધંધો કરવો છે, મારું આ સપનું છે અને આને મારે સાકાર કરવું છે, તો સૌથી પહેલાં એની પ્રાથમિક તપાસ કરવામાં આવે છે કે જે નિષ્ણાંતો હોય એના માટેના કોઈ પણ વ્યક્તિ હોય તો એ જેને ઉત્પાદન કરવું છે એના માટે છૂટક વેપારીને મળશે, જથ્થાબંધ વેપારીને મળશે. ત્યાર પછી એના જે કોઈ નિષ્ણાંતો હશે તો એને લોકોને મળશે અને એ ધંધા વિશે પૂછપરછ કરશે કે ભાઈ આ ધંધો કેવો છે, એમાં કેટલો નફો છે, ક્યારે ક્યારે ચાલે છે, સિઝનલ ધંધો છે કે 12 માસ ચાલે છે. મતલબ કે દરેક પાસા વિશે એની ચર્ચા વિચારણા કરવામાં આવે છે. એટલે કે જે નિષ્ણાંતો હોય એના દ્વારા પણ તપાસ કરાવવામાં આવે છે કે ભાઈ તપાસ કરો કે આમાં કંઈ કર્યા જેવું છે કે નહીં, આ ધંધો કર્યા જેવો છે કે નહીં, આપણે જે વિચાર આવ્યો છે એ યોગ્ય જ છે કે
નહીં. અને ત્યાર પછી પહેલો જે એના પછીનો તરતનો વિચાર આવશે કે આમાંથી આપણે નફો કેટલો થશે અને ખર્ચ કેટલો થશે, કેટલું રોકાણ કરવું પડશે, કેટલું મૂડી રોકાણ કરવું પડશે, ત્યાર પછી એનું વળતર સ્વરૂપે કેટલું મળશે, રોજનો કેટલો આંકડો આવશે આવકનો, અથવા તો મંથલી આંકડો કેટલો આવશે, રોજનો ખર્ચો કેટલો થશે, મંથનો ખર્ચો કેટલો થશે. અને જો એવું થાય કે નહીં ભાઈ આ ખર્ચો અને આવકને બાદ કરતાં ઘણો બધો નફો વધે એમ છે, અને એમાં પણ પાછા જો પાર્ટનરો હોય, કારણ કે કોઈ એક વ્યક્તિ થી આ કંપની શરૂ નથી થઈ શકતી, એટલે એ પાર્ટનર રાખશે, કારણ કે એટલું એક જ વ્યક્તિ કોઈ મોટું મૂડીરોકાણ ના કરી શકે, એટલે અલગ અલગ પાર્ટનરશિપ કરવામાં આવે. ત્યારે દરેકના ભાગે પડતા કેટલા આવશે અને શું બચશે, અને જો બચશે તો એમાંથી ધંધાનો વિકાસ કેવી રીતે કરી શકશું, આવા અનેકો પ્રશ્નો વ્યક્તિના મગજમાં આવે છે. એટલે એ માટે એ શરૂઆતમાં બધી તપાસ જ કરશે કે ભાઈ આ કર્યા જેવું છે કે નહીં. ત્યાર પછી વિગતવાર તપાસ. હવે એ જે વિચાર આવ્યો છે એને વેગવંતો બનાવવા માટે એની વિસ્તૃત તપાસ, વિગતવાર એની તપાસ કરવામાં આવે છે. અને એ પણ તપાસ કરવામાં આવે છે કે જો કોઈ એવી સમસ્યા આવે કે કોઈ એવા વિપરીત પરિણામો આવે તો એની સામે કઈ રીતે લડવું. ત્યાર પછી સરકારની નીતિ. કોઈ પણ કંપની હોય તો એમાં સરકારના નિયંત્રણો લાગુ પડતા હોય, કોઈ પ્રમાણપત્ર મેળવવાના હોય, બરાબર, અને કોઈ કાનૂની નિયંત્રણો હોય. ત્યાર પછી જે ધંધો કરવાના છીએ તો એના માટે જે રો મટીરિયલ છે એ કઈ જગ્યાએથી સસ્તામાં સસ્તા ભાવે અને સારામાં સારી ક્વોલિટીવાળું રો મટીરિયલ ક્યાંથી મળશે, અને પછી એને એનું જે ફિલ્ટર એટલે મતલબ કે એનું જ્યારે ઉત્પાદન કરવામાં આવે ત્યારે એમાંથી કેટલો વેસ્ટેજ જાય છે અને કેટલો યુઝ થાય છે. ત્યાર પછી બજારમાં જે વસ્તુનો આપણે બિઝનેસ કરવાના છીએ, બરાબર, એની બજારમાં માંગ શું છે, બજારમાં પુરવઠો શું છે, બરાબર. ગમે કોઈ પણ ધંધો કરવા બેસીએ આપણે, કોઈ પણ ધંધાનો વિચાર આવે તો મોસ્ટ ઓફ વ્યક્તિ શું વિચારે છે કે લોકો વધુમાં વધુ માંગ કરે અને ઓછામાં ઓછો જો પુરવઠો હોય બજારમાં અને માંગ વધુ હોય તો એવો ધંધો વધારે પસંદ કરે, કારણ કે તો એ વધારે ઉત્પાદન કરી અને પુરવઠાનો વધારો કરી શકે અને લોકોની માંગને પહોંચી વળી શકે. અને ત્યાર પછી સહાયક સેવાઓની સગવડ વગેરે બાબતો અંગે ચકાસણી કરી અને તપાસ કરાય છે. અને જ્યારે વિગતવાર તપાસ કરાય ત્યારે જ સાચું જે ચિત્ર છે એ સ્પષ્ટ થાય છે, અને તો જ પછી આ ધંધો આગળ લઈ જાઓ કે નહીં એનો એ વિચાર સ્પષ્ટ થાય છે. હવે સંસાધનોની સગવડ. હવે જ્યારે પ્રોજેક્ટને એટલે કે આ જે કોઈ વિચાર લઈને બેઠા છીએ એ જ્યારે આગળ ધપાવવામાં આવે છે, ત્યારે નિર્ણય લેવામાં આવે છે, ત્યારે જે જરૂરી સંસાધનો એટલે કે જ્યારે ધંધો કરીએ હજી તો વિચાર આવ્યો હોય તો એના માટે જમીન, બરાબર, જમીન છે, જગ્યા છે, ત્યાર પછી મશીનરી છે, કોઈ પણ સાધનો છે, માનવ સંસાધન છે, તો આ બધું ક્યાંથી મેળવવું. ત્યાર પછી પત્ર વ્યવહાર, કરાર અને જરૂરી જે કોઈ વિધિઓ છે એના બધા જ માટે એટલે કે ધંધો શરૂ કરવા માટેના જે સંસાધનો છે એના વિશે વિચાર કરવામાં આવે છે. અને સૌથી અગત્યનો જો કોઈ પોઈન્ટ હોય તો એ છે નાણાકીય વ્યવસ્થા. ગમે એટલો પ્લાન કર્યો હશે, ગમે એવડો એજન્ડા બનાવ્યો હશે, ગમે એવડું ડ્રીમ હશે, ગમે બધી જ તમે તપાસ કરી હશે, બધી સ્પષ્ટતા કરી હશે, બધું જ આયોજન થઈ ગયું હશે, સંસાધનો પણ મળી ગયા હશે, તમને પાર્ટનર પણ મળી ગયા હશે, નિષ્ણાતો દ્વારા તપાસ પણ કરાવી લીધી હશે, પણ જો તમારી પાસે નાણાંનો પુરવઠો પૂરતા પ્રમાણમાં નહીં હોય તો તમે આ ધંધો કરી શકતા નથી. એટલે કે નાણાંની વ્યવસ્થા ક્યાંથી કરવી એ મેઇન પ્રશ્ન છે. કારણ કે જ્યારે ધંધો સ્ટાર્ટિંગમાં શરૂ કરીએ ત્યારે સાધનો છે, મશીનરી છે, જમીન છે, બરાબર, કોઈ પણ મિલકતો ખરીદવા માટે સૌથી પહેલાં તો ખર્ચાઓ જ થશે.
અને તે અંગે નાણાકીય વ્યવસ્થા કઈ રીતે કરવી, કે ભાઈ લોન લેવી કે મૂડીરોકાણ કરવું, જેટલા પાર્ટનરો હોય કેટલું કેટલું મૂડીરોકાણ કરશે, સરકાર કેટલી, બેંક કેટલી લોન આપશે, તો દરેક વિશે વિચાર કરવામાં આવે છે. ત્યાર પછી છે નોંધણીનો તબક્કો. આગળ જે હતું એ નોંધણી પહેલાંનો, એટલે કે નોંધણી નહોતી કરાવી, પણ નોંધણી પહેલાં એક વ્યક્તિ કે જૂથ હોય તો એના માઇન્ડમાં જે વિચાર આવે છે એ વિચારને વેગવંતો બનાવવા માટે દરેક પાસાઓનો વિચાર કરવામાં આવે છે. અને ઇટ્સ ઓકે, વિચાર થઈ ગયો કે ભાઈ નહીં આ ધંધો કરવો છે, તો એ ધંધા માટે પરમિશન ક્યાં લેવા જાવી, કઈ કઈ પરમિશન લેવી, એના માટેના કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે, તો એના વિશેના વિચાર. તો નોંધણીના તબક્કામાં આવેદનપત્ર છે, નિયમનપત્ર છે, સંચાલકોની યાદી છે, નિવેદન, પછી 5મું સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું, અને 6થું છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. તો એમાં પહેલું જોઈએ આવેદનપત્ર. મિત્રો, આવેદનપત્ર એ એવો દસ્તાવેજ છે કે એ કંપનીનો સૌથી અગત્યનો દસ્તાવેજમાંનો આ એક છે. એને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે. ખાસ અંડરલાઈન કરજો કે આ જે છે એ પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે, એટલે કે આવેદનપત્ર છે એ પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. અને આ જે દસ્તાવેજો હોય ને એમાં જે કોઈ કલમો હોય ને એમાં કંપનીનું જે ધ્યેય છે, કારણ કે કોઈ પણ કંપની શરૂ કરશો એટલે એનો કોઈ ધ્યેય હશે, એને એક ધ્યેય સુધી પહોંચવા માટેનો એણે એજન્ડા તૈયાર કર્યો હશે. એટલે એનું ધ્યેય શું છે, કંપનીનું કાર્યક્ષેત્ર શું છે, કંપનીનું નામ શું છે, કંપનીની મૂડી કેટલી છે, કંપનીમાં કેટલા સભ્યોની જવાબદારી છે, પછી આ કંપનીની રજિસ્ટર ઓફિસ ક્યાં આવેલી છે, મતલબ કે એના શેર હોલ્ડરો કેટલા છે, કંપનીની સંપત્તિ કેટલી છે, મિલકત કેટલી છે, જવાબદારી કેટલી છે, નામ શું છે, એનો ધંધાનો પ્રકાર શું છે. તો આ દરેક વિગતો ધંધાને લગતી ટોટલી ડિટેલ એ આવેદનપત્રમાં લખવામાં આવેલી હોય છે. અને આ જો દસ્તાવેજ ત્રાહિત પક્ષ કે કંપની જે છે એના વચ્ચેનો એક સંબંધ નક્કી કરે છે. કોઈ પણ કંપની હોય તો એની આવેદનપત્ર છે એ પાયાની અને પ્રાથમિક જરૂરિયાત છે. એટલે કે જ્યારે તમે ધંધો શરૂ કરો ત્યારે સૌથી પહેલાં તો આવેદનપત્રમાં જે કોઈ જોગવાઈઓ આપવામાં આવેલી હોય છે એનું પાલન કરવું પડે છે. અને આવેદનપત્રમાં જે નામ છે, સભ્યોની જવાબદારી છે, મૂડી છે, રજિસ્ટર્ડ ઓફિસ છે, એ દરેક વસ્તુની ડિટેલ લખવામાં આવેલી હોય છે. ત્યાર પછી નિયમનપત્ર. હવે મિત્રો, જ્યારે કંપનીમાં સામાન્ય જે કંપનીનો અંદરનો જે વહીવટ હોય અને એ વહીવટના જે ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે એ નિયમન પત્ર છે. એટલે કે કંપનીની અંદરનો જે વહીવટ છે એના જે નીતિ નિયમો ઘડવામાં આવે છે કંપનીને લગતા અને કર્મચારીઓને લગતા જે નીતિ નિયમો ઘડવામાં આવે છે, કે જેથી કરીને નિયમન પત્રમાં જે કોઈ નીતિ નિયમો ઘડવામાં આવેલા હોય એ દરેક કર્મચારીને લાગુ પડે છે. તો આ જે છે એ નીતિ નિયમો શેમાં ઘડવામાં આવે છે? નિયમન પત્રમાં. અને આવેદનપત્રમાં તો કે કંપનીનું નામ છે, કંપનીનું સરનામું છે, કંપનીનો ધંધાનો પ્રકાર છે, કંપનીની મૂડી કેટલી, શેરહોલ્ડરો કેટલા, જવાબદારી કેટલી, રજિસ્ટર ઓફિસ ક્યાં આવેલી છે, એ દરેક ડિટેલ, કંપનીને લગતી દરેક ડિટેલ આવેદનપત્રમાં લખવામાં આવે છે. અને નિયમન પત્રમાં કંપનીની અંદરનો જે વહીવટ છે એ જે વહીવટ છે એના જે નીતિ નિયમો છે, ધારાધોરણો છે, એ નીતિ નિયમો જે કર્મચારીઓને લાગુ પડે છે એ નિયમો ઘડવામાં ક્યાં આવે છે? નિયમન પત્રમાં. એટલે કે નિયમન પત્રમાં જે નીતિ નિયમો ઘડવામાં આવેલા હોય એ દરેક કર્મચારીને લાગુ પડે છે. એટલે કે આવેદનપત્રમાં
કંપનીનું જે ધ્યેય નક્કી થયું છે એને સાકાર કરવા માટે કંપનીમાં નીતિ નિયમો આમાં નક્કી કરવામાં આવે છે. એટલે કે આવેદનપત્રમાં કંપનીનું ધ્યેય નક્કી કરવામાં આવે છે અને નિયમન પત્રમાં એ ધ્યેયને પાર પાડવા માટે કંપનીમાં કયા કયા નીતિ નિયમો ઘડવા જોઈએ એનો એજન્ડા તૈયાર કરવામાં આવે છે. જેવી રીતે સ્કૂલ હોય તો સ્કૂલનું ધ્યેય હોય કે ભાઈ 2025 સુધીમાં સ્કૂલને આ લેવલ ઉપર ટોચ ઉપર પહોંચાડવી. તો એ ટોચ ઉપર પહોંચવા માટે સ્કૂલ શું કરશે? પોતાના નીતિ નિયમો ઘડશે, એની એક રૂપરેખા તૈયાર કરશે કે ભાઈ આ રીતે ભણાવવું, આટલા આટલા કાર્યક્રમો કરવા, આ રીતે છોકરાઓને તૈયાર કરવા, રેડી કરવા. તો એ શું છે કે એના નીતિ નિયમો છે. એ મુજબ શિક્ષકોએ કાર્ય કરવું પડતું હોય છે અને વિદ્યાર્થીઓએ પણ કરવું પડતું હોય છે. તો આ શું છે? નીતિ નિયમો. એવી જ રીતે જોઈએ સંચાલકોની યાદી. કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરવાની હોય, એટલે કે કંપનીનું જે સંચાલન કરવાની હોય એ બધી જ વ્યક્તિઓના નામ, સરનામા અને એ જે વ્યક્તિઓ છે એ શું ધંધો કરે છે, એની ઉંમર શું છે, એની રાષ્ટ્રીયતા કઈ છે, બરાબર, એ બધા જ વગેરે દર્શાવીને તેમના નામોની જે યાદી છે એ કંપનીની રજિસ્ટ્રાર ઓફિસમાં રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવે છે કે ભાઈ કંપનીના જે સંચાલકો છે એ આટલા સંચાલકો છે અને એ લોકોનું નામ છે, એની ઉંમર છે, એની રાષ્ટ્રીયતા છે, એના સરનામા છે, એ કયા પ્રકારનો ધંધો કરે છે, એ દરેક ડિટેલ સંચાલકોની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવતી હોય છે. અને નિયત કરવામાં આવે છે કે કંપનીમાં સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જરૂરી છે. ખાસ યાદ રાખજો, જે નિયત કરવામાં આવ્યા હોય એ સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી ફરજિયાત છે. ત્યાર પછી આપણો જે ચોથો પોઈન્ટ હતો એમાં નિવેદન હતું, આગળ જોયું એ પ્રમાણે. તો એ નિવેદન પછી લઈએ. પહેલાં ચોથો સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું લઈએ. તો કે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું એટલે કે આ જે સંચાલકો છે એ લોકોની લેખિત સંમતિ લેવામાં આવે છે, એટલે કે એનું લખાણ લેવામાં આવે છે અને સોગંદનામું લેવામાં આવે છે કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ સંચાલક પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. એટલે કે કંપની રજિસ્ટ્રાર જે છે એ સંચાલકે રજિસ્ટ્રારને સંચાલક તરીકેની જવાબદારી એ પોતે સ્વેચ્છાએ સ્વીકારે છે. જે સંચાલકો છે તો એ પોતાની સ્વેચ્છાએ, એટલે કે કોઈના દાબ દબાણમાં આવીને આ જવાબદારી સ્વીકારતા નથી. એવું એને લેખિત સંમતિ આપવી પડે છે. અને ભરનાર અને પ્રથમ સંચાલકે રજિસ્ટ્રાર સમક્ષ નીચેની બાબતો અંગે સોગંદનામું આપવું પડે. એક તો એ કોઈ ગુનામાં ગુનેગાર ઠરેલ ના હોવો જોઈએ. બીજું કે કોઈ છેતરપિંડી હોય કે ગેરરીતિ હોય એમાં ગુનેગાર ના હોવો જોઈએ. અને એણે જે કોઈ માહિતી આપી છે પોતાની, એ બધી જ માહિતી સાચી છે અને પૂર્ણ છે એવી ખાતરી, એટલે કે એવું સોગંદનામું એને રજિસ્ટ્રારને આપવું પડે છે. ત્યાર પછી નિવેદન. હવે કંપનીની સ્થાપના માટે કાયદાની સૂચિત એવી તમામ જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે તેમ દર્શાવતું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. એટલે કે કંપનીની સ્થાપના માટે જ્યારે સ્થાપના કરવામાં આવે છે ત્યારે એના માટેના જે કોઈ કાયદાઓ છે એને લગતી તમામ જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે એવું દર્શાવતું નિવેદન રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે કે ભાઈ જે કોઈ નિયમો અને ધારાધોરણો, એટલે કે કંપની ધારાની જે જોગવાઈઓ છે એમાં દરેક નિયમોનું પાલન કરવામાં આવ્યું છે અને એ મુજબ જ કંપનીની સ્થાપના કરવામાં આવશે. આ નિવેદન છાપેલું હોવું જોઈએ, બરાબર, એ લેખિતમાં ના હોવું જોઈએ, છાપેલું હોવું જોઈએ. અને જ્યારે એનું ટાઈપિંગ થાય છે પછી એના ઉપર ક્યાં તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, ક્યાં તો નોટરી એડવોકેટ હોય, અથવા તો કોસ્ટ એકાઉન્ટન્ટ હોય, અથવા તો કંપની સેક્રેટરી, એમાંથી કંપનીની સ્થાપના વિધિમાં સંકળાયેલા હોય તેણે સહી કરવી પડે છે. એટલે કે જે કંપનીની સ્થાપના વિધિમાં જેટલા વ્યક્તિઓ સંકળાયેલા હોય, સંચાલકો, એ બધાએ આમાં સહી કરવી પડે છે.
અને કંપનીનું જે નિયમનપત્ર જે છે, તો એ નિયમનપત્રમાં પણ સંચાલક, મેનેજર અને સેક્રેટરી તરીકે જેનું નામ હોય એણે પણ એમાં સહી કરવી પડે છે કે ભાઈ સંચાલક કોણ છે, કંપનીનો મેનેજર કોણ છે અને સેક્રેટરી વિશે આપણે આગળ અભ્યાસ કરી ગયા કે સેક્રેટરી જે છે એ જે 5 ચાવીરૂપ વ્યક્તિઓ છે એમાંની આ સેક્રેટરી એક છે. એટલે આ બધી જે સંચાલકો છે, આ મેનેજર છે, આ સેક્રેટરી છે, તો આ બધાય કોણ છે? એ કંપનીના ચાવીરૂપ વ્યક્તિઓ છે કે જેના ઉપર કંપનીનો આધાર છે. અને સેક્રેટરી તો એવી વ્યક્તિ છે કે આપણે જોયું કે એક પગારદાર વ્યક્તિ છે કે જેણે આખી કંપનીનું ધ્યાન રાખવાનું છે, બરાબર. કંપની શું કરે છે, એણે એના એજન્ડા આ તે બધું આપણે આગળ જોયું, તો એ પ્રમાણે સેક્રેટરીના જે કાર્યો છે આપણે આગળ જોઈ ગયા છીએ. તો આવું જે નિવેદન છે એ નિવેદન કંપનીના સંચાલકોએ આપવું પડે છે અને રજિસ્ટ્રાર સમક્ષ એની નોંધણી કરાવવી પડે છે. હવે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. હવે આ જે કંપનીના સંચાલકો જે નિમવામાં આવ્યા હોય, મતલબ કે જેણે પોતે જવાબદારી સ્વીકારી હોય કે ભાઈ અમે કંપનીનું સંચાલન કરશું, અમે કંપનીના સંચાલકો છીએ, તો એવું નથી કે આ એક જ કંપનીમાં એ પોતે પાર્ટનરશિપ ધરાવતા હોય, અન્ય કંપનીમાં પણ એનું હિત હોય, અન્ય કંપનીમાં પણ એનું યોગદાન હોય કે એ બીજી કંપની સાથે પણ જોડાયેલા હોય. તો એ કઈ કંપની સાથે જોડાયેલા છે એની જાણ એણે રજિસ્ટ્રારને કરવી પડે છે. એટલે કે કંપનીમાં જે સંચાલકો, મેનેજર કે સેક્રેટરી જો કોઈ બીજી કંપની સાથે સંકળાયેલા હોય તો તેમનું હિત હોય તો તે અંગેની માહિતી એણે રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવી પડતી હોય છે. હવે છેલ્લું જે છે એ નોંધણીનું પ્રમાણપત્ર. ઉપરના બધા જ દસ્તાવેજો આપણે જોયા કે આવેદનપત્ર છે, નિયમનપત્ર છે, નિવેદન છે, ત્યાર પછી સંચાલકોની લેખિત સંમતિ છે અને અન્ય કંપનીમાં જો હિત હોય તો એ છે. તો એ બધા દસ્તાવેજો માટે જરૂરી ફી ભરવામાં આવે છે. એ જ્યારે નોંધણી કરાવવામાં આવે રજિસ્ટ્રાર સમક્ષ ત્યારે એની જે અમુક ફી હોય એ ફી પેટે અમુક નાણાં જે તે સંચાલકોએ ચૂકવવા પડતા હોય છે. અને કંપની રજિસ્ટ્રારને ચકાસણી કર્યા બાદ, એટલે કે આ જે દસ્તાવેજો છે એ જમા કરવામાં આવે, એટલે કે એની નોંધણી કરાવવા માટે એણે અમુક ફી ચૂકવવી પડે છે અને એ ફી ચૂકવી અને એ દસ્તાવેજ રજિસ્ટ્રાર સમક્ષ જમા કરાવે છે. પછી રજિસ્ટ્રાર ઓફિસમાં શું થાય છે, એની તપાસ કરવામાં આવે છે કે ભાઈ આ જે દસ્તાવેજો, આવેદનપત્ર છે, નિયમનપત્ર છે કે નિવેદન જે છે, લેખિતમાં સંમતિ આપી છે, અને જે છેલ્લું હતું કે કોઈ કંપનીમાં જો હિત છે, તો આ દરેક વસ્તુને 1 by 1 ચેક કરવામાં આવે છે, તપાસ કરવામાં આવે છે. અને જો કંપની રજિસ્ટ્રારને આ જે છે એ સંતોષપૂર્ણ લાગે તો એ કંપનીના ચોપડામાં એની નોંધણી કરે છે અને ત્યાર પછી એને નોંધણીનું પ્રમાણપત્ર કંપની શરૂ કરવાનું નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. અને જ્યારે નોંધણીનું પ્રમાણપત્ર મળે છે અને નોંધણીના પ્રમાણપત્ર ઉપર જે તારીખ લખવામાં આવી હોય એ તારીખથી એ સંચાલકો છે એ કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. એટલે કે જે તારીખ ઉપર લખવામાં આવી હોય નોંધણીના પ્રમાણપત્રમાં એ તારીખથી એ કંપનીની શરૂઆત થયેલી છે એવું ગણાય છે. કંપની રજિસ્ટ્રાર છે જે કંપનીની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે બીજું શું આપે છે, ઓળખ નંબર. અને ઓળખ નંબર હોય છે ને નોંધણીનું જે પ્રમાણપત્ર આપવામાં આવેલું હોય છે ને એમાં જે ઓળખ નંબર દર્શાવેલો હોય છે, જેથી કરીને એ નંબરથી જ કંપનીની ઓળખ બને છે અને તેનો સમાવેશ પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. એટલે કે જે નોંધણીનું પ્રમાણપત્ર આપવામાં આવે છે એમાં આ જે ઓળખ નંબર છે એ ઓળખ નંબર આપવામાં આવેલો હોય છે. હવે કંપનીએ જે રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો અને કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી રજિસ્ટ્રાર ઓફિસે સાચવવા પડે છે. એટલે કે આ જે બધા દસ્તાવેજો છે કે જે સંચાલકોએ જમા કરાવ્યા છે રજિસ્ટ્રાર પાસે, એટલે રજિસ્ટ્રાર શું કરશે કે એ બધાની ચકાસણી કરશે અને એને યોગ્ય લાગશે, સંતોષપૂર્ણ લાગશે એટલે નોંધણીનું પ્રમાણપત્ર સંચાલકોને આપશે. એટલે જે નોંધણીનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે એની ઉપર જે તારીખ લખવામાં આવી છે એ તારીખથી એ લોકો ધંધો શરૂ થયો છે એવું આપણે ગણી શકીએ.
હવે એમાં જે ઓળખ નંબર આપવામાં આવેલો છે, મતલબ કે આ જે દસ્તાવેજો એ જમા કર્યા છે રજિસ્ટ્રાર ઓફિસે, એટલે કે એ કંપની જ્યાં સુધી બંધ ના થાય અથવા તેનું વિસર્જન ના થાય ત્યાં સુધી આ રજિસ્ટ્રાર ઓફિસમાં એને સાચવવામાં આવે છે. તો મિત્રો અહીંયા તમારું આ જે ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. એનું જે સ્વાધ્યાય છે એ તમારે હોમવર્કમાં લખવાનું છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગલા ચેપ્ટર ઉપર જઈશું. થેન્ક યુ.